અરે દેહના પ્રદર્શન ન હોય મારા રામ, શું આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ. ઓલા માલધારી નહીં, પેલા ઓલા ઘેટાને એના માથે ઓલા ફૂલડા પાડે, ઓલા ઊનને કાપે ને પછી આમ ફૂલડા પાડે, પછી ઊંટ હોય ઊંટને ઉપર ફૂલડા પાડે. તો તેથી આ બધા ભણેલા ગણેલા હું કે આ માલધારીને શું બુદ્ધિ હોય, આ ઢોરા ભેગા રે ઢોરા જેવા જ હોય ને. અત્યારે કરોડપતિના દીકરા અહીંયા ફૂમકા પાડે, એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ઢાંક્યો હોય, તો આપણને એમ થાય કે ઓલા માલધારી વાળું આવ્યું હોય. અરે બાબુ સંસ્કૃતિ જુઓ તો ખરા. હું તો બહેનોને ખાસ કહું, બાબુ બહેનો મારી વાત અમુક કડવી લાગશે ને હું અહીં આવ્યો છું પહેલી વાર, એટલે ફરી ન આવવાનું થાય, મારે કંઈ બહુ જરૂર નથી. પણ બહેનોને ખાસ વિનંતી કહું, જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ને દેશની આબરૂ દીકરીઓ રાખીશ. ફેશનનું માપ રાખજો. રામાયણ છે ને, રામાયણના હું તમને એક બે પ્રસંગ કહું. સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું છે. સીતાજીમાં શક્તિ નહોતી એવું તમે માનો છો? હે સીતાજી બાપુ, સીતાજીની એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડી હોત ને, એ પ્રકારે જો એક દ્રષ્ટિ પડી હોત તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ માએ તમને અને મને એક માર્ગ બતાવ્યો છે કે જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ઓળંગી જાય એનું હરણ જ થાય. આ દુનિયામાં રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. એટલા માટે બહેનોને હું એટલા માટે કહું છું કે તમે વાપરો, ખાઓ પીઓ, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન કરશો. રાવણ તો બાપુ જાઓ અહીંયા અમને હોત આમાં મળે તો તમે તો ચારે હડબેટે ચડો, કઈ નીકી નહીં. દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિનો અવતાર છો, તમે તો બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે રામ. પણ ફેશને જે દી ઉઠાડ્યો છે, અમુક અમુક તો જો વાળ કપાવે, અખિલ કોડેના પૂંછડા જેવડા વાળ હોય, આમથી આમ નામથી નામ. અરે મારી માવડીઓ આ દશા અમારે જોવાની લીખી છે. વહુ નારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય. બોલો હવે આમાં પરજા ચેવી થાય? શું કરવું? હે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનું હોય, જેળ જખરા નીપજે, જેની માં હોથલ હોય. બાપુ હારી જનેતા વગેરે હારા દીકરા ન થાય કોઈ દી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે હે જનુની જણ તો કોક ભગત જણજે, કા દાતા ને કા સુરવીર. નકર બાપુ આ મહાપુરુષે કીધું કે આ દેહ નો બગાડતી, કોક આ દુનિયા બગાડે એવા છોકરા નો પેદા કરતી. મારી માં સંતોએ બાપુ દીકરીઓને ભલામણ. અને હું તો એમ કહું કે આજે ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય, શું કામ ન થાય? પણ હું તો બહેનોને ખાસ વિનંતી કરું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ કે ગીતા હોરા નીકળી જાવ, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. પેલા આપણા શાસ્ત્રોના, આપણા ગ્રંથોની, આપણા સંતોની શું તાકાત છે! એક 5-5 પાના વાંચો બાપુ, જો આજે આપને ટેકો દે એવા દીકરા થાય. પણ તમે જુઓ તો 60 વર્ષની થઈ હોય તો સબે રમતી હોય ઢબો ઢબ. અરે 60 તારી અરે મંડાણા એના થઈ ગયા ઢબો ઢાસ. શું આમાં દીકરા હારા દીકરાની વાતો કરી? ભલામણ 5-5 હજારની હાડીઓ હોય, 10-10 હજારની હાડીઓ હોય, પણ પડી હોય ખંભે, માથે ન ઉઠે. હારા આદમીના શેડા નો હમાં એવડો રૂમાલ ઢાંક્યો હોય. તડકો બહુ પડે તડકો, પણ મારી માં હાડી હોય ને હાથ પેઢીનું નામ ઉજળું થાય. પણ બાપુ આ નથી ઉજતું, કોને કહી રહ્યા? અરે દીકરી તો દીકરી. મહાપુરુષો એટલા માટે કે એક અનાજ અન્ન ઉપર, એક સંપત્તિ ઉપર અને એક સ્ત્રી ઉપર બાપુ પડદો હટે એટલે એની કોઈ કિંમત ન રહે. લખવું હોય તો લખી લેજો રા. તમે જમવાનું બનાવ્યું હોય ને ઉઘાડું પડ્યું હોય તો તમને એમ થાય કે નથી ખાવું. સંપત્તિ તમારી બજાર વચ્ચે તમારી ફળિયામ પડી હોય, તમને એમ થાય સાચું ન હોય, આ ખોટું હોય ને આમ પડ્યું હોય. અને બેન દીકરી બાપુ ગમે એમ રખડે ને એટલે દુનિયા એના સામું જોવે જ નહીં. જવા દો, આ તો નફટ છે. 3 વસ્તુ ઉપર બાપુ મહાપુરુષોએ પડદો રાખવાનું કીધું છે, જો કિંમત રાખવી હોય તો. જીવન મળ્યું છે ભલામણા, મોજ કરી લ્યો. તમારા અને મારા એક સદગુરુ પાસે તમને મને ખબર હોવી જોઈએ હું ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે. ગંગા સતીની વાણી કે 21,600 શ્વાસા બાપુ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એમાંથી એક તત્વ એવું નીકળી જાય, દેહ દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ રાખે સ્ટોક હોય, ન જોવું જોઈએ.
ગંગા સતીએ બાપુ પરફેક્ટ કીધું. પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડથી આપણે આ દુનિયામાં આવીને જન્મવીને પછી મોટા થઈને મરી જાય ને પછીનો દેશ દેખાડવાની બાપુ ગંગા સતી વાત કરે છે. 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવો એને ગણવાની છૂટ. પરફેક્ટ હિસાબ. ભજન કોને કહેવાય? આ ભજન નથી. આને ભજન ન કહેવાય, આને મનોરંજન કહેવાય. ભજન બોલ્યા જેવી વાત જ નથી. જો બોલાય તો લખાય ને લખાય તો દેખાય ને દેખાય તો વંચાય. આ એવી વાત નથી. આ તો ટેમ કાઢવાની વાત છે. ગાયું વાટું કે પૈસા ભેગા કરવા છે એટલે અમે રાગડા તાણીને તમે માથે નાખો. અને ભજન ન કહેવાય. ભજન ગાવું કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. જો જીવનમાં ઉતરી જાય જીરવવું બધાય કરતા અઘરું છે. આ જીરવા એવું નથી. સારું જરાક ગાતા હોય ને આપણે સીતારામ તો આમ માથું ગળાવે. સીતારામ તો બોલ, મરી તો તું જવાનો છો, પણ જીરવાય છે ક્યાં? તમને મને ઈશ્વર સમય આપ્યો છે ને મોજ કરી લેવાની વાત છે, બાકી કાંઈ છે નહીં. મરી જ જવાનું છે, વાત પાકી છે. અને રામદેવજી બાપાનું બાપુ સાનિધ્ય છે ને, રામદેવજી બાપાની બાપુ જે એવડી મોટી કૃપા છે ને આપણા ઉપર, એની વાત જ નથી થાય. મેં આ આપણો જો મેળ પડી ગયો ને તો રામદેવજી બાપાના પ્રતાપે. નકર એ ખટારામાં જે આપણે તોફાન કર્યા છે ને માર્યા છે ને મારે મેં ખાતો, નકરા માર્યા છે એવું નથી, ધરીને માર ખાતો છે. પણ ટૂંકમાં મેળ પડી ગયો રામદેવજી બાપાની કૃપાથી. ને કાં ઉપર વી આવી ગયા હોત ને કાં માલપા હોત, આ ન હોત. એટલે હું તો એમ કહું છું કે રામદેવજી બાપા ઉપર ભરોસો રાખજો. અત્યારે જીવતો જાગતો જો ભગવાન હોય ને તો એક હનુમાન, એક માં મેલડી અને એક રામદેવજી બાપા. સવારે નાળિયેર માનો ને બપોરે ભડાકો થાય એવા આ ત્રણ દેવ છે અટાણે. રામદેવજી બાપા બાપુ જન્મ્યા ક્યાં ને આપણે વયા ક્યાં આવ્યા જોવો તમે. કૃષ્ણ પરમાત્મા જન્મે ક્યાં ને વયા ક્યાં આવે? હે મીરાબાઈ જન્મે ક્યાં ને વયા આવે ક્યાં? આપણી આ ધરતી ઉપર કાંઈક તમને નથી લાગતું કે કાંઈક બાબુ પવિત્ર ભૂમિ છે? કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે. રામ આ સંતોની ભૂમિ છે. ધરતીની બાપુ એક ટકાવારી હોય, તાકાત હોય, એમ એવી મહાપુરુષોની આ ધરતી છે. પણ એકાદ વાણી લઈ અને પછી હજી આપણે રાદડિયા સાહેબને સાંભળવાના છે. પણ મેં કીધું મને વાહે રાખો ને. મને કોઈ કલાકાર બાકી હોય ને એટલે કીડિયું ચડે. મને એમ થાય ઓલો બાકી છે, ઓલો બાકી છે. મને વાહે રાખે ને પછી એમ થાય પયું ચોખ્ખું થઈ ગયું હોય, જવું હોય વીએ ગયા હોય, આપણે એકલાને જ હિલોળો કરવાનો હોય. પણ મને ન મૂક્યો. મને કે ના તમે બે. એટલે એક રામદેવજી બાપા તમને કહું, તમારી અને મારી આ ભૂમિ પર જ્યારે આવે એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે, હાલી ભરવાનું પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ જ્ઞાની. સુણીને પિયરિયું મારે જાઉં સાસરીએ, છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ, સાસરીએ. હિમાસરમ મને સાની સાની, હિમાસરમ મને સાની સાની બોલાવે સદગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી બોલાવે સદગુરુ જ્ઞાની, બોલાવે સદગુરુ.
જાય છે જુવાની જુવાની મારી વીતી જાય છે જુવાની જુવાની જો મહાપુરુષો છે ને આ આપણે પરણ્યા ઈ નથી હો એમાં તો હલવાના છે આ બીજે પરણવાની વાત છે અને આ બાપુ જો હક પણ થઈ જાય તો મેળ પડી જાય આપણો આમાં તો શું છે ઓલા લાકડા લાડવા જેવું છે ખાઈએ પસ્તાય નો ખાઈએ પસ્તાય એટલે કે છે વીતી જાય છે જુવાની જુવાની મારી હલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની સૂક્ષ્મણા માર્ગે જવાની સૂક્ષ્મણા માર્ગે જવાની જવાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની હાલી ભરવાન પાણી પાણી બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની દાસ સુતાર ને ગુરુ યનવર મળિયા દાસ દાસ સુતાર ને ગુરુ યનવર મળિયા મળિયા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની બોલાવે છે દે ગુરુ જ્ઞાની
જાણે નિત નકળંગ રમે એ અતુ લીલુડા ઘોડલે ગગન ગાજે એ લીલુડા ઘોડલે ગગન ગાજે એકવાર આમને બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો 2 વાર તાલીઓથી બતાવો આ છે ને આજ અમારા હાથ પગ છે આજ અમારું ઘરેણું